બહુ મારા ને તમારા બધા માટેનો આ મેસેજ છે. આપણને નાની નાની બાબતોમાં દુઃખ બહુ લાગ્યા કરે. ઘટનાઓ તો આ દુનિયામાં બધાને ઘટતી જ હોય સારી મોળી. આ જગતનો નિયમ છે. અહીંયા સારી મોળી ઘટના ઘટે ને ઘટે. તમે અત્યાર સુધીની હિસ્ટ્રીમાં એવું ક્યારેય સાંભળ્યું છે કે કોઈ દેશ ક્રિકેટમાં અખંડ જીતતો જ રહ્યો હોય? એ જીતે ખરા ને એ ક્યારેક પાછા હારે પણ ખરા. સેન્ચુરી મારનારા પણ ક્યારેક ઝીરોમાં પણ આઉટ થાય. બધું જ આપણી કળા ઉપર ડિપેન્ડ નથી. સેન્ચુરી મારનારો ખેલાડી હોય એની પાસે ટેકનિક તો કેટલી હોય, પણ તોય ઘણીવાર પહેલાં જ દડે પણ આઉટ થઈ જાય, ઝીરોમાં પણ આઉટ થઈ જાય. કોઈ દેશ 2-5 વર્ષ સારું રમે તો વળી પાછો એ ધીમો પણ પડી જાય. આ દુનિયા છે, આ જગત છે. આ સ્વર્ગ પણ નથી અને આ નરક પણ નથી. આ પૃથ્વી લોક છે. સ્વર્ગમાં કેવલ સુખ હોય, નરકમાં કેવલ દુઃખ હોય. આ સ્વર્ગ પણ નથી, નરક પણ નથી. એટલે અહીંયા સુખ ને દુઃખ તો વારા પછી આવ્યા જ કરવાના બધાના જીવનમાં. રાજા હોય રંક, ત્યાગી હોય ગ્રહી, બધાના જીવનમાં. મેં કહ્યું એમ રેશિયો અલગ અલગ હોય. કોઈને 80-20 હોય, કોઈને 70-30 હોય, કોઈને 60-40ની સ્કીમમાં હાલતું હોય, કોઈને 50-50માં હાલતું હોય. આ રીતનો રેશિયો હોય સુખ દુઃખનો. પણ અખંડ સુખ ને અખંડ દુઃખ એ આ દુનિયામાં કોઈને હોતું નથી. એટલે રામના જીવનમાંથી મારે ને તમારે બધાએ શીખવાનું છે કે દુનિયામાં, હું અહીંની કથામાં આવ્યો ને મોરબીની, એ પહેલાં અમારે સુરતમાં એક સંતોની કથા ચાલતી હતી, એમાં હું ગયેલો. ત્યારે મેં એને કહ્યું કે, મેં કીધું મારી કથામાં હવે પછી કોઈ દી વિઘન નહીં આવે. હું જાહેરમાં કહું છું આ વાત, તમે જરા સમજજો. મેં કીધું મારી કથામાં હવે પછી કોઈ દી મેં કીધું વિઘન નહીં આવે. મેં કીધું હું આ 20 વર્ષથી કથા કરું છું, તો ભગવાને અત્યાર સુધી કોઈ એવી કથા બંધ રખાવી હોય, કાંઈ એવું થયું, એવું લાંબુ ટૂંકું કાંઈ થવા નહીં દીધું. પણ મેં કીધું સતત કથાઓ હાલતી જ હોય, અહીંયા પૂરી થઈને બીજે પૂરી થઈને ત્રીજે, તો ક્યારેક તો વાવાઝોડું આવે ભાઈ, માવઠા ન થાય. ક્યારેક વરસાદ આવે, ક્યારેક માવઠું થઈ જાય, ક્યારેક છે તો કંઈક બીજા ત્રીજા કોરોના જેવા પ્રોબ્લેમ આવે. એટલે આપણને કંઈ પણ વિઘન આવે એટલે આપણે મનમાં લઈ લઈએ, મારું વિઘન આવ્યું, મારું આમ થયું, મારું એટલું અધૂરું રહી ગયું, આ પૂરું. એટલે આપણે ચિંતામાં આવીએ. મેં કીધું આટલા વર્ષ ભગવાને ધ્યાન રાખ્યું છે, હવે આગળ એને જેમ કરવું હોય ને એમ કરે, મગજમાં વિઘનને લેવાનું જ નહીં. મેં કીધું આપણે લઈ તો વિઘન આવે ને, ઝાઝુ તો વાતી છે. લ્યો કોક ગાળ દઈને આપણે બહુ સિરિયસલી લઈ તો માથાકૂટ વધારે થાય. અમે બેંગ્લોર ભણતા ને તો અમારે એક ભાઈ હતા ડ્રાઈવર, અને એ દરબાર હતા. એટલે બાપુ અમારી ગાડીમાં ભગત હતા, એટલે આરે ગાડી ચલાવતા. એમાં એક દિવસ કોકને ઘાતી ગાડી હાલી, તો કન્નડ ભાષી માણસો, એટલે એ કન્નડમાં એણે જવા દીધું જરા ગરમ થઈને બોલવાનું. એટલે મેં કીધું કે બાપુ આ કાંઈક તમને ગરમ થઈને ખીજાતા હોય એવું લાગે છે. એ કે ભલે ને ખીજાય, આપને ક્યાં સમજાય છે. એ કે ઓલો કન્નડમાં બોલે, હવે એ કાંઈ આપણને સમજાય નહીં કન્નડ ભાષા. મેં કીધું બાપુ આ કંઈક બોલતા હોય એવું લાગે છે. કે ભલે ને બોલે, આપણને ક્યાં સમજાય, હું બોલે કોણ ખબર. કે તમને હું હાવ સાચું કહું, બહુ ઝાઝું સમજનારાને બહુ ઝાઝા દુઃખ લાગે છે આ દુનિયામાં. બહુ ઝાઝું સમજવા જાય ને માણસ, એને બહુ ઝાઝા દુઃખો લાગે. ઘણી વખત તો જેને ઓછી ખબર પડે ને એ મોજથી જિંદગી જીવી જાય છે. જેટલી વધારે ખબર પડે ને એટલા દુઃખ વધારે લાગે. પહેલાં મને એવું હતું કે આ બસમાં એક્સિડન્ટ થાય, આ થાય તે થાય, આના કરતાં ટ્રેનની જાત્રા સારી. કે ટ્રેનમાં મેં કીધું હામું ભટકાય તો નહીં. પછી જ્યારથી ખબર પડવા મળી ને કે મળો આ ટ્રેનની પાટા હેઠી ઉતરી જાય, ઊંધી પડી જાય, પછી ટ્રેનમાં બેસીને આમ જરાક આમ થાય ને હલબલે ને, ત્યાં આપણને ગઈ ખબર ન હોય ત્યાં સુધી શાંતિ. ખબર પડવા માંડે એટલે એટલી અશાંતિ થાય, એની વાત જવા દો. એટલે મેં કીધું વિઘન નહીં આવે. એટલે છેલ્લી મેં મહાભારતની કથા કરી.
મહાભારતની કથા ચાલતી હતી એટલે દર વર્ષે હું એક એપિસોડ લેતો, એકાદું પૂરની કથા કરું. પછી 3 વર્ષ સુધી ચાલી, ચોથા વર્ષે પણ એક કથા, મેં 4 વર્ષ સુધી એક કથા કરી કન્ટિન્યુઅસ. પછી મને વિચાર આવ્યો કે મેં કીધા બધું મહાભારતમાં એમ કીધા કરે કે મહાભારત પૂરું ન થાય ને મહાભારત વાંચી તેમાં કંઈક વિઘન આવે ને આન તેન. એટલે મેં કીધું હું આ એક વર્ષે આમ કરીશ તો મેં કીધું હજી 2-5 વર્ષ જાહે. હવે 2-5 વર્ષમાં ક્યારેક તો કાંઈક થાય જ તે મેં કીધું. એટલે લોકોને કહેવાનું રહી જાય કે મહાભારતમાં વિઘન આવ્યું. એટલે મેં કીધું આ વર્ષે મારે ગમે એમ થાય બધી કથા કરી 3-4 ને મહાભારત પૂરું કરી દેવું. એ વર્ષે મેં ઉપરી 4 જગ્યાએ 4 મહાભારતની કથા કરી. એમાં એક આપણું મોરબી બી આવી ગયું. 4 કથા કરીને મેં મહાભારત પૂરું કરી દીધું. અમારે સ્વામિનારાયણ મંદિર મોટા વરાછાના પાટોત્સવમાં દર વર્ષે હું કથા કરતો તો નેક્સ્ટ યર એ પાટોત્સવમાં કથા શરૂ કરી અને 5મે દાડે કોરોના આવ્યો. 2 દાડાની કથા બાકી રહી ગઈ. એટલે મેં કીધું આમ ઓલું ટાઈમે મહાભારત ગયા વરે પૂરું કરી દીધું ને તો બહુ સારું થયું, નહીંતર લોકોને એમ કહેવાનું રહેત કે આ વિઘન આવ્યું. એ વખતે છેલ્લી કથા હાલતી હતી ત્યારે મને એમ થતું હતું કે આ 7મો દી પૂરો થઈ જાય ને તો એમ થાય કે મહાભારત પૂરું થઈ ગયું, મહાભારત પૂરું થઈ ગયું. મેં કાંઈ વિઘન ન આવે. એ વખતે મેં આ વિચાર કર્યો કે મેં કીધું જેટલું આપણે મગજમાં વધારે આને લઈએ છીએ એટલી આપણને ચિંતા વધારે રહેશે. એટલે મેં વિચાર આપ્યો કે હવે પછી કોઈ વિઘન જ નહીં આવે. શું કરવા? હવે માઇન્ડમાં લેવાનું જ નહીં. કથા કરતા હોય તો ક્યારેક પવન આવે ને ક્યારેક પાણી આવે ને ક્યારેક મંડપ ઉડે બી ખરો. જે થાય ભગવાનની જે ઈચ્છા હોય એ થાય. રામના જીવનમાં જે ઘટના ઘટીને, એ ગાદીએ બેસવાનું વનમાં જવાનું થયું, એને દુઃખ ન થયું. શું કરવા? વિઘન તો આવ્યું છે પણ રામે વિઘનને મગજમાં લીધું નહીં. એક ટેકનિક આ બી છે. વિઘન ન આવે એના માટે આપણે તૈયારી રાખીએ, આપણે ઘણું ધ્યાન રાખીએ, એ આપણું પ્રી પ્લાનિંગ કહેવાય. પણ અમુક સંજોગો જ એવા આપણા હાથની જ્યાં વાત જ ન હોય એટલે એવા દુઃખ, એવી પ્રોબ્લેમો, એવા સંકટો જીવનમાં આવી જાય. તો પછી એને જેટલું આપણે માઇન્ડમાં ઓછું લઈએ એટલા સુખી રહીએ, વધારે લઈએ એટલા વધારે દુઃખી થાય. સંસારમાં આજે શું છે? સુઇસાઇડના કેસ વધ્યા છે. એનું કારણ શું? કંઈ દુઃખો પહેલાં કરતાં વધી ગયા એવું નથી. ફેસિલિટીને સગવડો તો વધી જ છે. માણસની સહન શક્તિ ઘટી ગઈ છે, માણસની સમજણ શક્તિ ઘટી ગઈ છે. માણસ બહુ ડીપલી લેવા માંડ્યો છે કોઈ પણ ચીજને. પરિવારમાં કોઈક જરા તરા કંઈક બોલ્યું હોય તો એને 10-10 વર્ષ ભૂલતો નથી. તેથી મને મારા ભાઈએ હું કીધું હતું, હા, એ ઓલા 100 વીઘાના ખેતરના પાદર શેઢે ઊભા ભાઈએ મને શું કીધું તું ખબર? 10 વર્ષ પહેલાંનું સંભારે અને દુઃખી થયા કરે. આ કોમ્પ્યુટર હોય ને એમાં 2 સિસ્ટમ હોય. કોઈ પણ ડેટા તમારે અપલોડ કરવા હોય તો એની સિસ્ટમ હોય અને જે કામના ન હોય ને એને ડિલીટ કરવાની પણ એક ઓપ્શન આવે. આ મગજ છે એ આપણું કોમ્પ્યુટર છે. આમાં સારા ડેટા અપલોડ કર્યા કરવા અને અમુક મોળા હોય ને એને રોજ થોડા ડિલીટ કર્યા કરવા.